હેલો સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજ સુધી આપણે આજે ટોપિક રનિંગ ઓન છે એક્ટિવ પેસિવ. એમાં આપણે બધા કાળ જે છે એનો એક્ટિવ પેસિવ પૂર્ણ કર્યું છે. સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ અને પરફેક્ટ ટેન્સ. ઓકે, એ બધાની સેન્ટેન્સ પેટર્ન, એ બધાના સેન્ટેન્સ, એ બધું આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ કર્યું છે. હવે એક્ટિવ પેસિવમાં શું બાકી રહ્યું? તો હવે જે આનું કામ જે છે એ આપણી માટે બે બાબત ઉપર છે. એક છે મોડેલ વર્બ્સ ઉપર અને બીજી બાબત છે એના WH ક્વેશ્ચન. કારણ કે આપણી સામે જ્યારે પેરેગ્રાફ આવશે ડુ એઝ ડાયરેક્ટેડમાં ત્યારે એ બધાનો સમાવેશ થયો હોય છે. તો પહેલા આપણે આજે જે જોવું છે એ મોડેલ વર્બ્સ ઉપર જવું છે. તો તમને એ બધા યાદ છે મોડેલ વર્બ્સ? આપણે જ્યારે વર્બ નામનો ટોપિક ચાલુ કર્યો ત્યારે તમને એ બાબત શરૂઆતમાં સમજાવી હતી કે ક્રિયાપદના બે પ્રકાર હોય છે, સહાયકારી ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદો. તો એ સહાયકારી ક્રિયાપદો એટલે મોડેલ વર્બ્સ. હવે મોડેલ વર્બ્સ જે છે એનું પેસિવ કઈ રીતના કરવું એ આપણે આજે સમજવાનું છે. ટુ ઈઝી, બહુ એટલે બહુ, સાવ એટલે સાવ સિમ્પલ તમને સમજાવું તો એમાં કાંઈ ખાસ છે જ નહીં. એની સેન્ટેન્સ પેટર્ન કોઈ યાદ રાખવાની જરૂર નથી. એને ખાલી અહીં હું શબ્દો સાથે તમને ક્યાં બી લગાડવો ક્યાં બિન લગાડવું એ સમજાવી દઉં એટલે તમારું કામ ત્યાં પૂરું થઈ જશે. ઓકે, તો બોર્ડ ઉપર ધ્યાન. આપણે ટોપિકમાં એ સહાયકારી ક્રિયાપદ જે છે એના એક્ટિવ પેસિવ જોઈએ. એક્ટિવ પેસિવ વોઇસ. ઓકે, ટેન્સ બધા આપણને યાદ છે, ટેન્સની પેસિવ યાદ છે. રેડી? તો ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે સિમ્પલ ટેન્સ હતા એના પેસિવ કરવામાં ખાલી એમ ઇઝ આર આવતું હતું, વોઝ વેર આવતું હતું, શેલ બી વિલ બી આવતું હતું. બરાબર? એનો મતલબ એવું થયો કે સિમ્પલ ટેન્સમાં ખાલી ટુ બી નું રૂપ મૂકવાનું હતું. વર્તમાન કાળનું પેસિવ કર્યું ત્યારે આપણે એમ ઇઝ આર ઓબ્જેક્ટને અનુરૂપ મૂક્યું, ભૂતકાળમાં વોઝ વેર મૂક્યું અને ભવિષ્યકાળમાં શેલ બી વિલ બી મૂક્યું. તો એ જે શેલ બી વિલ બી મૂક્યું આપણી માટે અહીં ઘણું કહેવાય ને કે એક પ્રકારનો આધાર રહેશે, ઘણો આધાર રહેશે એની ઉપર. કારણ કે એના આધારે તે આ બધા મોડેલ વર્બ્સ જે છે એના આપણે પેસિવ ઉપર જઈશું. રેડી? તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ ની સેન્ટેન્સ પેટર્ન જો તમારી પાસે લખેલી છે બુકમાં, નોટ ડાઉન કરેલી છે, તો એ પેજ જરા ઓપન કરજો એટલે એના આધારે આપણે આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. હું એ સેન્ટેન્સ પેટર્ન અહીંયા લખું છું. ઓકે, મોડેલ વર્બ્સ એમાં સમાવેશ કોનો થાય? તો શેલ, will, can, may, must. બરાબર? એક આ બધા. પછી એના પાસ્ટ ફોર્મ should, would, could, might અને must નો must. આ જે છે એ આપણી સામે મોડેલ વર્બ્સ છે. આ મોડેલ વર્બ્સ જો આપણી સામે ડુ એઝ ડાયરેક્ટેડમાં એક્ટિવમાં આવી ગયા તો એનું પેસિવ કઈ રીતના કરવું? સો સિમ્પલ. ફરીથી તમને સિમ્પલ ફ્યુચર ટેન્સની સેન્ટેન્સ પેટર્ન અહીંયા હું લખું છું એમાં જ આપણે આ જે વર્બ છે એનો ઉપયોગ કરવાનો છે. ચાલો, એની એક્ટિવ વાક્ય રચનાથી સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ shall will પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આવી સેન્ટેન્સ પેટર્ન એક્ટિવ ની હતી. પેસિવ માં આપણે એને કન્વર્ટ કરી ત્યારે શું કર્યું મિત્રો? તો ઓબ્જેક્ટ આગળ લીધું, પછી shall કે will મૂક્યું, પછી બી મૂક્યું. ધ્યાન આપજો, ઓબ્જેક્ટ પ્લસ shall will પ્લસ બી પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આવું આપણે કર્યું હતું. તો હવે આ સેન્ટેન્સ પેટર્નને પેસિવમાં ફેરવવા માટે આ
ખૂબ જ આપણને મદદરૂપ થશે. શું કરવાનું છે આમાં? તો જ્યારે તમારી સામે સેન્ટેન્સ છે એમાં માની લો કે અહીંયા શેલ વિલ આપ્યા છે, શેલ વિલ એની જગ્યાએ તમને શબ્દ ત્યાં આપ્યો છે કેન. શું આપ્યું છે? કેન. તો એનું પેસિવ કરો છો ત્યારે સો સિમ્પલ, અહીંયા જે શેલ વિલ નહીં પણ અહીંયા જે કેન આપ્યું છે એટલે આપણે શું કરશું? કેન પ્લસ બી, કેન પ્લસ બી. એવી જ રીતના જો મે આપ્યું છે તો અહીંયા મૂકશું મે પ્લસ બી. એવી રીતે મસ્ટ આપ્યું છે તો અહીંયા મસ્ટ પ્લસ બી. સમજાય છે તમને? એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની જે ફોર્મ્યુલા છે, જે સેન્ટેન્સ પેટર્ન છે એ જ આ બધા શબ્દો સાથે તમારે એપ્લાય કરવાની રહે. ઓકે? પણ ક્યારે? તો જ્યારે આ શબ્દો પ્લેન આપ્યા છે, શેલ આપ્યું છે કે શુડ આપ્યું છે, વિલ આપ્યું છે કે વુડ આપ્યું છે, કેન આપ્યું છે કે કુડ આપ્યું છે, મે કે માઇટ કે મસ્ટ, આ શબ્દો પ્લેન છે. પ્લેન એટલે આવી રીતના શેલ ને વિલ ને જે રીતના છે એવી રીતના કેન ને જે રીતના, તો એ રીતના આપેલા છે તો એની સાથે તમારે ખાલી પેસિવમાં બી એડ કરી દેવાનું. should be, would be, could be, may be, might be, must be. આ રીતના જે છે એ સેન્ટેન્સ પેટર્નમાં એ વર્બ્સ ની સાથે માત્ર તમારે બી જે સેન્ટેન્સ પેટર્ન છે એમાં એડ કરવાનું. એટલે કે ઓબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ પ્લસ બી પ્લસ V3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? તો આ મોડેલ વર્બ્સ છે બધાને પહેલા આપણે જોઈ લઈએ કે પહેલા મોડેલ વર્બ્સ એટલા છે અને એમાં આપણે આ રીતના કામ કરવાનું છે. હવે જે સેન્ટેન્સ પેટર્ન લખી છે એ અહીંયા હકારની છે એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન છે. નકાર એટલે કે નેગેટિવ હોત તો શું કરત? તો નેગેટિવ સેન્ટેન્સ પેટર્નમાં ઓબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? તો આ પ્લેન મોડેલ વર્બ્સ છે ત્યારની વાત છે. ઓકે? તો ચાલો હવે આ સમજાઈ ગયું હોય તો આની આપણે સેન્ટેન્સ પેટર્ન એ રીતના લખીએ. ઓકે? માત્ર પેસિવ ઉપર જઈએ આપણે. ઓકે? ચાલો હવે બોર્ડ ઉપર એ ટોપિક ઉપર આપણું ધ્યાન, એ સેન્ટેન્સ પેટર્ન ઉપર આપણું ધ્યાન. ચાલો મોડેલ વર્બ્સ ની પેસિવ સેન્ટેન્સ પેટર્ન આપણે લખીએ છીએ. ચાલો એક્ટિવ પણ સાથે આપી દઉં એટલે તમને સમજાય કે આવા વાક્યો મોડેલ વર્બ્સ ના પણ હોય છે. ઓકે? ચાલો આ સેન્ટેન્સ પેટર્ન મેં અમારી રીતના લખી છે સબ્જેક્ટ પ્લસ MV એટલે કે મોડેલ વર્બ્સ. સબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ કોઈ પણ હોય, shall, should, will, would, can, could, may, might, must કોઈ પણ હોય. સબ્જેક્ટ પ્લસ MV પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આવા એના એક્ટિવ સેન્ટેન્સ હોય. એને આપણે પેસિવ માં કન્વર્ટ કરીએ. ઓકે? તો ચાલો પેસિવ માં ફેરવીએ આ વાક્ય રચનાને. ઓબ્જેક્ટ જે અહીંથી આપણે અહીંયા મૂક્યું છે, મોડેલ વર્બ જે અહીંયા છે એ જ મૂકવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પછી મૂક્યું આપણે બી. ઓકે? ત્યારબાદ V3 by સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? ઓબ્જેક્ટ જે અહીંયા છે એ જ તે, મોડેલ વર્બ જે છે એનું એ તેમાં કોઈ ફેરફાર આવતા નથી. બરાબર? તો મોડેલ વર્બ એઝ ઇટ ઇઝ,
પછી b મૂકી દઈએ છીએ, પછી v3 મૂકવાનું છે, જે અહીંયા v1 છે એનું v3 કરશું, બાય અહીંયા સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ ફોર્મ છે અહીંયા મૂકશું, અને પછી અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? ગુડ. આ નેગેટિવ એક્ટિવ વાક્ય રચના કરી, સબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ પ્લસ નોટ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ, એવું સેન્ટેન્સ આપણી સામે છે. એને લેટ અસ કન્વર્ટ ઇન પેસિવ. તો ઓબ્જેક્ટ પ્લસ mv as it is plus not plus v3 plus by plus subject or object plus other words. સમજે? મોડેલ વર્બ્સ છે, પછી નોટ મૂક્યું છે, સોરી અહીંયા b આપણે એક વચ્ચે મિસ થયું છે, પ્લસ b નોટ પછી મૂકશું b, પછી v3 પછી by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? તો ઓબ્જેક્ટ પ્લસ mv પ્લસ નોટ પ્લસ b, જે વાક્ય રચના મુજબ આપણે b પેસિવ માં મૂકવાનું છે, b પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ. સમજાય વાક્ય રચના? ઓકે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ ઉપર જઈએ તો એમાં શું આવશે પહેલા? તો કે mv પહેલા આવશે, સબ્જેક્ટ v1 ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. જે મોડલ વર્બ્સ જે અહીંયા હતું એ વાક્યની શરૂઆતમાં આવે પ્રશ્નાર્થમાં, તો એ શરૂઆતમાં મોડલ વર્બ્સ, પછી સબ્જેક્ટ, પછી v1, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. Let us convert in passive. તો જે મોડલ વર્બ્સ છે એ શરૂઆતમાં જ રહેશે, પછી ઓબ્જેક્ટ મૂકશું, પછી મૂકશું b, ત્યારબાદ v3 by subject or object plus other words and question mark. તો સેન્ટેન્સ પેટર્ન ધ્યાનથી से જોઈ લો. આ મોડેલ વર્બ્સ, ઓબ્જેક્ટ, b, v3 by subject or object, other words અને question mark. એટલે કે ત્રણે ત્રણ હકાર નકાર પ્રશ્નાર્થ, એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ની સેન્ટેન્સ પેટર્ન તમારી સામે છે. વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરો. આમાં કોઈ હાર્ડ વર્ક જેવું છે જ નહીં. સિમ્પલ ફ્યુચર ટેન્સ નો આધાર લઈને આખી સેન્ટેન્સ પેટર્ન આપણે તૈયાર કરી છે. ઓકે, તો જોઈ લો ફરીથી. સબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આપ્યું છે, અને પેસિવ માં કન્વર્ટ કરીએ છીએ તો ઓબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ પ્લસ b પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ. રેડી? એવી જ રીતના નેગેટિવ માં સબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ પ્લસ નોટ પ્લસ v1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આપેલ છે, તો એને જ્યારે પેસિવ માં કન્વર્ટ કરશો એટલે ઓબ્જેક્ટ પ્લસ mv પ્લસ નોટ પ્લસ b પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ. એવી જ રીતના પ્રશ્નાર્થમાં તો કે મોડેલ વર્બ પહેલા આપેલું છે, પછી સબ્જેક્ટ છે, પછી v1 છે, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એને પેસિવ માં કન્વર્ટ કરતા મોડેલ વર્બ્સ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ b પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? ઓકે, સરસ. આ સેન્ટેન્સ પેટર્ન આપણે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવી જરૂરી છે. ક્લિયર? ઓકે. ઓકે, હવે આપણે બીજી બાબત ઉપર જે મોડેલ વર્બ્સ છે, મોડેલ વર્બ્સ માં બીજું કામ આપણે શું કરવું પડે, મોડેલ વર્બ્સ માં બીજા ફેરફાર ક્યારે કરવા પડે, તો ચાલો એ જોવો ધ્યાનથી. તમારી સામે શેલ છે કે will છે
કે can કે પછી may કે must. આ સહાયકારી ક્રિયાપદ છે, પણ આની સાથે આ જે વર્બ્સ છે એની સાથે to have ના રૂપો હોય છે. to have ના રૂપો છે. to have એટલે એનો મતલબ એવો થયો have, has કે had. have ના કોઈ રૂપ એ મોડેલ વર્બ સાથે છે તો શું કરવું? તો આપણે have, has અને had વાળી વાક્ય રચનામાં શું કર્યું હતું? યાદ છે? હમણાં પૂર્ણકાળ કર્યા ત્યારે have, has અને had વાળી વાક્ય રચનામાં આપણે પેસિવ માં એવું કર્યું હતું કે have, has, had વાળી વાક્ય રચનામાં been મૂક્યું હતું. શું મૂક્યું હતું? BEEN been મૂક્યું હતું. એ જ બાબત અહીંયા એપ્લાય કરવાની. બરાબર? ચાલો જોઈએ કઈ રીતના એ હોય છે. જો shall have આપ્યું હોય, શું આપ્યું હોય? shall have, તો શું કરવાનું? પ્લસ પેસિવ માં been મૂકી દેવાનું. ઓકે. will had આપેલું હોય, શું આપેલું હોય? will had, તો તમારે એની વાક્ય રચનામાં એક been મૂકી દેવાનું. બરાબર? can have કે could have એવું કંઈ પણ આપ્યું એની પછી શું કરવાનું છે? તો કે been મૂકી દેવાનું. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આની પહેલા હમણાં થોડી વાર પહેલા હું બોલતો તો પ્લેન મોડેલ વર્બ હોય તો be, પ્લેન મોડેલ વર્બ હોય તો be, પણ જો એની સાથે have ના રૂપો આવ્યા એટલે કે have, has કે had, તો તમારે એની સાથે been શબ્દ મૂકવાનો, not be. બરાબર છે? જો shall have, should have, would have આવા શબ્દો કોઈ આવ્યા છે તો એની સાથે તમારે પેસિવ માં been શબ્દ એડ કરવાનો રહે. ક્લિયર? સમજાય? ઓકે, ગુડ, સરસ. ચાલો તો હવે એની સેન્ટેન્સ પેટર્ન આપણે બનાવવા પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય રીતના એવી કોઈ પરફેક્ટ સેન્ટેન્સ પેટર્ન બને નહીં, પરંતુ આપણે આપણા સપોર્ટ માટે થઈને આપણે ઘરે બેઠા છે, ઘરે બેઠા બેઠા એ બાબત મગજમાં આપણે રહી એના માટે હું તમને ટેકનિકલી એ સેન્ટેન્સ પેટર્ન અહીંયા તૈયાર કરીને આપું છું. તો આપણું ધ્યાન હવે બોર્ડ ઉપર કે મોડેલ વર્બ ની સાથે have ના રૂપો આવે તો શું કરવાનું. ક્લિયર? ઓકે. ચલો પહેલા એને એક્ટિવ બનાવું છું. સબ્જેક્ટ પ્લસ mv પ્લસ to have. to have અહીંયા હું લખું છું ને મિત્રો, એનો મતલબ એવો થશે have, has કે had. આ બાબત થશે, ખાસ ધ્યાનમાં લેજો. to have નો મતલબ થશે have ના રૂપો. have નું રૂપ એટલે વર્તમાન કાળનું રૂપ કે ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ છે એનું had. have, had, had. બરાબર? તો had જે છે એ પણ have નું જ રૂપ છે ભૂતકાળનું. એટલે હું અહીંયા to have લખું છું એમાં તમારે સમજવાનું છે કે has ને had નો સમાવેશ થાય છે. ઓકે? સમજાશે? ઓકે. સબ્જેક્ટ પ્લસ mv પ્લસ have પ્લસ v3. have હશે એની સાથે v3 નું જ રૂપ આવશે. ઓકે? તો v3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય કે મોડેલ વર્બ્સ જે છે એના પેસિવ આ રીતના આપણે કવર કરવા પડશે. હવે એને પેસિવ માં કન્વર્ટ કરીએ તો જુઓ, ઓબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ જે આપ્યો હોય એ એઝ ઇટ ઇઝ જ છે હો મિત્રો, પ્લસ ટુ હેવ એ એઝ ઇટ ઇઝ જે રૂપ એનું આપ્યું હોય તે, પછી મૂકવાનું છે been, પછી v3, પછી by, સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? સમજાય? ઓબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ પ્લસ ટુ હેવ પ્લસ been પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? રેડી? હવે અહીં આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈએ. સબ્જેક્ટ પ્લસ મોડેલ વર્બ્સ
plus not plus to have plus v3 plus object plus other words. આ નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન તૈયાર થઈ. તો એને પેસિવ માં કઈ રીતના કન્વર્ટ કરવી? લેટ્સ સી ધેટ. object plus mb plus not plus have એટલે કે to have નું રૂપ plus been plus v3 plus by plus subject or object plus other words. Clear? Object plus modal verbs plus not plus to have નું રૂપ plus been plus v3 plus by plus subject or object. હવે આની પ્રશ્નાર્થ જોઈએ સેન્ટેન્સ પેટર્ન આપણે. તો મોડેલ વર્બ્સ આવશે અહીંયા પહેલા શરૂઆતમાં, પછી સબ્જેક્ટ, પછી ટુ હેવ નું સ્વરૂપ હોય, પછી v3 આપેલું હોય, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને એની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આવી સેન્ટેન્સ પેટર્ન તમારી સામે છે. પ્રશ્નાર્થની મોડેલ વર્બ્સ પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ હેવ પ્લસ v3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એને પેસિવ માં કન્વર્ટ કઈ રીતના કરવી? લેટ્સ સી ધેટ. તો પહેલા મોડેલ વર્બ્સ એઝ ઇટ ઇઝ, મોડેલ વર્બ્સ એઝ ઇટ ઇઝ. સબ્જેક્ટ ના સ્થાને મૂકશું ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ની સાથે લેશું ટુ હેવ નું સ્વરૂપ. બરાબર છે, ટુ હેવ. ત્યારબાદ મૂકવાનું છે બીન, પછી તો કે v3 by subject or object plus other words અને question mark. ક્લિયર? સમજાય? તો આ રીતના તમારી સામે મોડેલ વર્બ્સ ની સાથે હેવ નું સ્વરૂપ હશે ત્યારે આ પ્રકારે એક્ટિવ ટુ પેસિવ સેન્ટેન્સ કન્વર્ટ કરવાના રહેશે. સમજાય વ્યવસ્થિત? સેન્ટેન્સ પેટર્ન ઉપર વ્યવસ્થિત ધ્યાન આપો, સેન્ટેન્સ પેટર્ન વ્યવસ્થિત નોટ ડાઉન કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના એક્ઝામ્પલ ઉપર જશું અને ત્યારબાદ ડુ એઝ ડાયરેક્ટેડ જે WH સ્ટાર્ટ કરીએ પહેલામાં પૂરા કરવા છે આપણે. બરાબર? જેથી કરી અને આટલી સેન્ટેન્સ પેટર્ન છે એમાં આપણને ખ્યાલ આવે કે આપણને એ હકાર નકાર પ્રશ્નાર્થ જે આ છે એનો આપણને પેસિવ આવડે કે નહીં. બધા ટેન્સ ભેગા થઈ ગયા છે, પછી ખીચડી ન થઈ જાય એટલે આપણે થોડું એ વર્ક કઈ રીતના પૂછાય છે આપણે એનો થોડો મુહાવરો કરી લેશું, થોડી પ્રેક્ટિસ એની કરી લેશું. ઓકે, ચાલો ગુડ બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.